ઈરાનના સરકારી મીડિયાએ સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં તેમનું મોત થતાં દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું છે કે દુનિયાના ખરાબ લોકોમાંના એક ખામેનીનું મોત થયું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈરાન અને અમેરિકા સામસામે. ઈરાને અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો તો અમેરિકાએ કહ્યું કે ઈરાને હજારો નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં તુર્કીએ વલણ સ્પષ્ટ કર્યું. ઇઝરાયેલ અમેરિકાના હુમલાને સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને ઈરાનના ખાડી દેશો પરના હુમલાને પણ અયોગ્ય ગણાવ્યો. ઈરાનના સમર્થનમાં યમનના હુતી વિદ્રોહીઓ મેદાને આવ્યા છે. દરિયાઈ માર્ગે મિસાઇલ અને ડ્રોન વડે ઇઝરાયેલ પર હુમલો કરવાની હુતી વિદ્રોહીઓએ મોટી અને ઘાતક યોજના બનાવી છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ દુબઈમાં ફસાયા. લંડન જતા સમયે ફ્લાઇટ રદ થતાં દુબઈમાં ઝટકાવવું પડ્યું. તેમણે પોતે સુરક્ષિત હોવાની પોસ્ટ કરી. સાઉદીમાં ઉમરા કરવા ગયેલા 25,000 જેટલા ગુજરાતીઓ ફસાયા. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના યાત્રિકો હાલ સલામત છે, પરંતુ ચિંતિત પરિવારોએ સરકાર પાસે તેમને પરત લાવવા મદદ માંગી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે વર્તમાન સુરક્ષાની સ્થિતિને લઈને એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ એલર્ટ પર રહેવા માટે કડક આદેશો આપ્યા છે. આજથી દેશભરમાં સિમ બાઇન્ડિંગનો નવો નિયમ લાગુ થઈ ગયો છે. હવે મોબાઈલમાં સિમ કાર્ડ વગર વોટ્સએપ સહિતની અન્ય એપ્સ નહીં ચાલે. 6 કલાકમાં જ કમ્પ્યુટરમાંથી લોગ આઉટ થશે. રાજ્યમાં 76,650 સ્થળોએ ગૌચર પર ગેરકાયદેસર દબાણ હોવાનો સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો. વિપક્ષનો આરોપ છે કે 10 વર્ષથી ગૌચર પર દબાણો છતાં સરકાર કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી. ભારતને વૈશ્વિક સ્તરનું આર્બિટ્રેશન હબ બનાવવા માટે તાલીમ અને ટેકનોલોજીમાં રોકાણ અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા ભવનના શિલાન્યાસ પ્રસંગે આ વાત કહી. અમદાવાદમાં પીરાના ડમ્પિંગ સાઇટ મુદ્દે જીપીસીબીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારી. એનજીટી અને હાઈકોર્ટના આદેશ બાદ પણ રહેણાંક વિસ્તારમાં કચરાના ડુંગર વચ્ચે આ કડક કાર્યવાહી કરાઈ. કચ્છના રાપરના ભીમાસર ગામે નશાની ખેતી કરનાર 3 આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર. યુટ્યુબ પર વિડીયો જોઈ 3 મહિના પહેલા પોષદોડાનું વાવેતર કર્યું હતું. 513 કોથળા છોડ કબજે કરાયા. અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટી અને ઉમિયા સિટી ટ્રાફિક જંકશન રીડેવલપ કરાશે. શહેરના અન્ય ટ્રાફિક જંકશનનો પણ તબક્કાવાર સર્વે કરી આયોજન કરાશે. બોર્ડની પરીક્ષામાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ડિજિટલ સ્માર્ટ વોચ અને મોબાઈલ ફોન સાથે પકડાયા છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના આ બંને વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ ફરિયાદ દાખલ કરાઈ. મદદનીશ કેળવણી નિરીક્ષક બનવા માટે 26,000 જેટલા ઉમેદવારો આજે પ્રથમવાર પ્રિલિમ પરીક્ષા આપશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કુલ 137 કેન્દ્રોમાં બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા ગુજરાતની 5.5 લાખથી વધુ કિશોરીઓને HPV વેક્સિન અપાશે. 14 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવી કિશોરીઓ માટે 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો કાર્યરત કરાઈ છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા સુરતના નિલેશ કુંભાણી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ વચ્ચે રાજુલામાં મહત્વની મુલાકાત થઈ. કુંભાણીએ પોતાની ફેક્ટરી પર કેન્દ્રીય મંત્રીનું અને ભાજપના નેતાઓનું સ્વાગત કર્યું. અમરેલીના રાજુલામાં આયોજિત જળસંચય સંમેલનમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ ખીલી ઉઠ્યા. તેમણે અમરીશ ડેરને તમામ ધારાસભ્યો એકત્ર કરવા બદલ અભિનંદન આપ્યા અને તેમના ભાજપમાં જોડાવાના પ્રસંગને યાદ કર્યો. જૂનાગઢ જિલ્લાના વંથલીની ઉબેન અને ઓજત નદીમાં જેતપુરના કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અમદાવાદ શહેરમાં વટવા રિંગ રોડ પર બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક શ્રમિકને ઈજા પહોંચતા અન્ય શ્રમિકોએ ભારે હોબાળો મચાવ્યો અને ફ્લાયઓવરની નીચે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. રાજકોટ શહેરના ફૂલછાપ ચોકમાં પીક અવર્સ દરમિયાન 2 કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો. વિદેશ પ્રવાસના નામે 172 લોકો સાથે 1 કરોડ 20 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં અમદાવાદ પોલીસે મુખ્ય આરોપી કિરણ ચૌહાણને સુરતથી ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાઈ છે. સાબરકાંઠાના સલાલમાંથી પકડાયેલા નકલી દૂધના કાળા કારોબારના મુખ્ય આરોપી રાકેશ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયો. આરોપી ડિટર્જન્ટ અને ખાતર ભેળવી નકલી દૂધ તૈયાર કરતો હતો. ગીર સોમનાથના ઉનામાં યુવતીને ગોંધી રાખી મિત્રની મદદથી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ રફીદ ઉર્ફે ફરહાનની પોલીસે ધરપકડ કરી છે અને પીડિતાને અમદાવાદથી મુક્ત કરાવી છે.
સુરત મહાનગરપાલિકાના લાંચિયા ઇજનેર વિપુલ ગણેશવાલાના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. એસીબીએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પૂછપરછમાં મોટા કૌભાંડના ખુલાસા થવાની શક્યતા છે. વાવ અને થરાદમાં ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે. એસઓજી પોલીસે થરાદમાંથી મહેન્દ્ર રાજપૂત નામના એક શખ્સને હેરોઇનના જથ્થા અને બાઇક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નશાનો વેપાર પકડ્યો. રાજકોટમાં ડ્રાયફ્રૂટના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આસિફ લાખાણીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સબીર કાસમાણી હજુ ફરાર છે. સુરત જિલ્લાના કારેલી ગામમાં ઓલપાડ પોલીસે શ્યામજીનગર સોસાયટીમાં દરોડો પાડીને 43 લાખની કિંમતનો 87 કિલોથી વધુનો ગાંજો કબજે કર્યો છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની કડક ધરપકડ કરી છે. પંચમહાલના હાલોલમાંથી પાવાગઢ નજીક લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજાના છોડ સહિત આશરે 6,90,000 રૂપિયાનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો. મોરબી પોલીસે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી ખંડણી માંગવાના અને આધાર કાર્ડ સેન્ટર બંધ કરાવવાની ધમકી આપવાના કેસમાં વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાના નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. મ્યુલ એકાઉન્ટના કેસમાં સાયબર ઠગો પર સુરત પોલીસનો સકંજો. અજમેર અને દુબઈમાં ભાડાના એકાઉન્ટ આપનાર ગેંગના રવિ ગાબાણી અને તરુણ રાઠોડની ધરપકડ. 35 બેંક એકાઉન્ટમાંથી 11 કરોડના વ્યવહાર મળ્યા. જૂનાગઢમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા કિશોરીઓને વિનામૂલ્યે HPV રસી આપવામાં આવી. ટીંબાવાડી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ રસીકરણનું આયોજન કરાયું છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. બોર્ડની પરીક્ષા અંતર્ગત ધોરણ 12 સાયન્સમાં કેમિસ્ટ્રી વિષયનો પેપર એકદમ સરળ પૂછાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. મોટાભાગના થિયરીવાળા પ્રશ્નો સહેલા હતા, માત્ર અમુક MCQ ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા. મુસાફરોની સુવિધા માટે 1 થી 4 માર્ચ સુધી રાજકોટથી દ્વારકા અને ઓખા માટે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. તહેવાર સમયે ભીડને ધ્યાનમાં રાખીને જનરલ કોચની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદવાસીઓમાં વૈદિક હોળીનો ભારે ક્રેઝ વધ્યો છે. 250 રૂપિયાની કિટમાં અભિલ, ગુલાલ, કંકુ અને ચોખા સહિતની સામગ્રી અપાય છે. AMCની આ કિટ માટે 131 પ્રી બુકિંગ પણ થઈ ચૂક્યા છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે અમદાવાદના પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલનું નિરીક્ષણ કર્યું. આ પ્રોજેક્ટથી ટ્રેનોની જાળવણી અને પાર્કિંગની આધુનિક સુવિધા ઊભી કરાશે, જેનાથી સંચાલન ક્ષમતા 3 ગણી વધશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવાયો. 5.5 લાખ કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે આ સ્વદેશી રસી અપાશે. માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિર્યાતક અરવિંદ પટેલ વયનિવૃત્ત થતા ગાંધીનગરમાં વિદાય સમારંભ યોજાયો. તેમની કાર્ય સંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો. અમદાવાદની KN યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ સંગીત અને સંસ્કૃતિની ઉજવણી કરી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી. બોલિવૂડના જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ મધ્ય ગીરમાં આવેલા કનકાઈ માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા હિમેશ રેશમિયાએ ગીરના જંગલની સુંદરતાની પણ મજા માણી હતી. ગીર સોમનાથના તાલાલામાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત આગાખાન શાળાના વિદ્યાર્થીઓએ શેરી નાટક રજૂ કર્યું. લોકોને પ્લાસ્ટિક છોડવા અને તેના બદલે કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી. મહેસાણાના બહુચરાજી મંદિરમાં પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી અને દર્શનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. ભક્તો માટે મંદિર સવારે 5 વાગે ખુલશે અને બપોરે 1 વાગે બંધ કરવામાં આવશે.